આ છે વારાણસીની બજાર. આપણે આજે વારાણસીની બજારમાં ફરી રહ્યા છીએ. અહીંથી આપણે ઘાટ જોવા જશું. ગંગા નદીના કિનારે આવેલું જે ઘણા બધા ઘાટ છે તેના દર્શન કરવા જશું. અને આ તમે જે જોઈ રહ્યા છો તે વારાણસીની બજાર છે. અને અહીંયા લગભગ ઈ રિક્ષા હાલે છે અને તે લોકો ત્યાંથી 50થી 60 રૂપિયા જેવો માણસ તે રીતનું ભાડું લઈ અને આપણને વારાણસીના ઘાટ ઉપર લઈ જાય છે. તો હવે આપણે આગળ જશું અને વારાણસીના ઘાટના દર્શન કરશું. વારાણસીની નદી ગંગા નદીને કાંઠે ઘણા બધા ઘાટ આવેલા છે. ઘાટ બાજુમાં છે. આમ તમે ચાલીને પણ દર્શન કરી શકો, એક પછી એક ઘાટના. જેમ ચાલ્યા જશો તેમ ત્યાંથી તે ઘાટના દર્શન થતા જાય છે. અને તમારે નૌકા વિહાર કરવો હોય તો પણ તમે નૌકામાં બેસી અને એ લોકો પાસેથી માર્જિન કરી અને પછી તમે ઘાટના દર્શન કરી શકો છો. તો એની અંદર એ રીતના થાય છે કે તમને ગંગામાં નૌકા વિહાર કરવાનો પણ મોકો મળે અને ઘાટના પણ દર્શન થતા જાય છે. પણ દૂરથી થાય છે અને તમારે નજીકથી જઈને જો દર્શન કરવા હોય તો તમારે ચાલીને જ દર્શન કરવા પડે. એટલે આપણે જોઈએ છીએ, હવે આગળ જઈએ છીએ, એ રીતના હરખું આવશે એ રીતના આપણે ઘાટના દર્શન કરીશું. હવે આપણે ઘાટ પાસે પૂગવા આવ્યા છીએ. તમે આ જે જોઈ રહ્યા છો તે બધા ઘાટ બાજુમાં જ આવેલા છે. અહીંયા મણિકર્ણિકા ઘાટ, હરિશ્ચંદ્ર ઘાટ, આ બધા બાજુમાં જ આવેલા છે. એટલે કોઈ કાંઈ આગું જવાની જરૂર નથી કાંઈ. અને દરેક મંદિરો પણ અહીંયા ઘાટ ઉપર આવેલા છે. એટલે તમારે જોવું હોય તો તમે ચાલીને પણ તેના દર્શન કરી શકો છો. બાકી સામે ગંગા મૈયા દેખાય જ છે, એની ઉપર પણ તમે હોડીમાં બેસી અથવા નૌકા વિહાર કરીને પણ તમે તેના બધા ઘાટના દર્શન કરી શકો છો. સામે તમે જોઈ રહ્યા છો તે ગંગા નદીનો ભવ્ય નજારો છે. અને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ગંગા વિહાર પણ કરશું આપણે નદીમાં જઈને. અને આપણે એક નૌકા રાખી અને પછી એમના પણ હરેક ઘાટના હું તમને દ્રશ્ય બતાવીશ. આજે આપણે બજારમાં જઈ રહ્યા છીએ, ત્યાં લગભગ બંને બાજુ સાડીઓની દુકાન આવેલી છે. સારી બનારસની સાડી અહીંયા મળે છે. એટલે આપણે આ ઘાટની અંદરથી બાજુમાં બરોબર જે રોડ જાય છે ત્યાં આપણે જશું. એટલે ત્યાં દરેક જાતનું જમવાનું અને બનારસી સાડી પણ આવેલી છે.